ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં ઇન્દિરાનગરમાં રહેતા શખ્સના ઘરે 4 શખ્સોએ પથ્થરમારો કર્યા અને વાહનોમાં તોડફોડ કરી હતી, જેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 4 શખ્સોને ઝડપી લીધા હતા। ઇન્દિરાનગરમાં રહેતા ચંદુભાઈ સોલંકીના ઘરે 4 શખ્સો રામદેવભાઈ દેવજીભાઈ સોલંકી, હરેશ ઉર્ફે ભાકુ ગોવિંદભાઈ પરમાર, યશપાલસિંહ રઘુભા સરવૈયા અને વિપુલ દેવસ્તભાઈ ચૌહાણ નામના શખ્સોએ પથ્થરમારો કર્યો અને વાહનોમાં તોડફોડ કરી હતી। જે ફરિયાદ નોંધાયાના પગલે ચારેને ઝડપી લઈને પોલીસ ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। જો કે પથ્થરમારો કરવા પાછળનું કારણ ભોગ બનનારના દીકરાએ કરેલો કેસની દાઝ હોવાનું નોંધાયેલું છે। જો કે ફરિયાદીના પુત્રે પોલીસ સામે આક્ષેપો કર્યા। क्या पड़ी थी आया ड्रॉप सही थी के પછી ઓલા બિહાડે ને લઈ ગયો તો ભાઈ વિપુલ વિપુલ પબ્લિક 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 બેને આરવાર કરી ત્યારે લાઈનમાં આગળ લઈ જાઓ અહીંયા ડ્રોપ થઈ જગ્યાએ પછી મારું નામ સોલંકી શૈલેષભાઈ ચંદુભાઈ, ફરિયાદીનો દીકરો, માર્કેટિંગ યાર્ડ ઇન્દિરાનગર ગેટ નંબરની 2ની બાજુમાં જે ગઈ 8 તારીખે બનાવ બનેલો છે। મારા ઘરે આવારા તત્વોએ 10 થી 15 જણાએ પથ્થરમારો કરીને બાઇક કાર બધું તોડફોડ કરેલી છે। તે છતાંય 1 મહિને આરોપીને પકડેલ છે અને કોઈ જાતની કાર્યવાહી કરેલી નથી। અત્યારે બનાવ સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવાના બાને લાયેલા અને ખાલી 2 મિનિટ રોડે ઊભા રાખીને 5 મિનિટે નહીં હાંકેલા, તરત 2 મિનિટની અંદર લઈને વહી ગયેલા। એ અનુસંધાને મેં અત્યારે ડીએસપી સાહેબને રજૂઆત કરી કોલ દ્વારા, તો એને એવું કીધું મને રૂબરૂ મળો। આજે એસપી સાહેબ છે અને વડલા બોરતળાવનું પોલીસ સ્ટેશન આરોપી તરફથી કાર્યવાહી બધી એમના તરફથી કરે છે। એ લોકોને સાવરવાની કોશિશ કરે છે। એની માટે હું આગળ રજૂઆત કરવાનો છું અને કરેલી છે અને હજુ કરીશ।